આસપાસ પાઠ નંબર 16 મારું ઘર. આજે એ પાઠનો અભ્યાસ કરવાનો છે. હવે મારું ઘર આમાં છે જુદી જુદી આબોહવાને આધારે જુદા જુદા પ્રકારના ઘર કઈ રીતે બનાવી શકાય તેના વિશે આપણે વાત કરવાની છે. સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે ઘર એટલે શું. તો કે ઘર એટલે તો કે આપણે આપણા કુટુંબ સાથે જ્યાં રહેતા હોઈએ તે રહેઠાણને મકાન આપણે રહેવા ન ગયા હોય એ પહેલા મકાન કહીએ. આપણે એ ઘરને સરખાએ વ્યવસ્થિત શણગારીએ, બધું ડેકોરેશન કરીએ, સ્વચ્છ રાખીએ ત્યારે તે ઘર બને. એટલે કે આપણે જ્યાં રહેતા હોય કુટુંબ સાથે એને એ રહેઠાણને ઘર કહેવાય. હવે આપણે છે ઘરની જરૂર શા માટે પડે તો કે ઘર છે આપણે માણસને વિસામો આપે છે. ઘર ન હોય તો વ્યક્તિને કુટુંબને રહેવાની, ખાવા પીવાની, ઘરનો સામાન રાખવાની સગવડતા રહે નહીં. અને ઠંડી, ગરમી, વરસાદ કે કોઈ પણ પ્રાણી કે જીવજંતુથી આપણે રક્ષણ પણ ન મળી શકે જો ઘર ન હોય તો. અને આપણા જે કાંઈ માલ મિલકત છે એની સલામતી પણ રહે નહીં. એટલા માટે છે આપણે ઘર છે એ ખૂબ જ જરૂરી હોય છે. હવે પહેલાના સમયમાં છે લોકોને ઘર નહોતા તો એ લોકો શું કરતા હશે તો કે ગુફામાં કે ઝાડની ડાળીઓ પર રહેતા હશે. એ લોકો ઘર છે એ આપણે એકબીજા સાથે રહેવાની છે એ સામાજિક જીવનનો વિકાસ થાય છે. ઘરમાં આપણે એકબીજા જેમ સાથે રહીએ એના કારણે સંસ્કારો અને સામાજિક જીવનમાં પણ આપણે છે એ વિકાસ થાય છે. હવે આપણે પાઠમાં જોઈએ તો કે પાઠમાં ઘણા બધા છોકરાઓ હોય છે તે એક કેમ્પમાં જાય છે અને જુદા જુદા રાજ્યમાંથી, જુદા જુદા પ્રદેશમાંથી છે બાળકો આવ્યા હોય છે અને એ બધા છે એ વાત કરતા હોય છે. તે આપણે અહીંયા સમજવાનું છે. હવે અહીંયા આગળ આપેલું છે કે મારું નામ નસીમ છે, હું શ્રીનગરમાં રહું છું. ગઈકાલથી અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. તે અઠવાડિયા સુધી ચાલવાની છે. અમારી શાળામાં કેમ્પ છે એટલે આવું આયોજન છે. એટલે કે શાળામાંથી છે એ કેમ્પ હતો એટલે આવી બધી તૈયારીઓ થાય છે. બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પમાં અહીં આવ્યા છે. બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે. જુઓ નીચે ચિત્રમાં આપેલું છે કે તંબુ કેવા હોય. એ પણ એક પ્રકારનું ઘર જ છે. અહીંયા આપેલું છે નીચે કે અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી છે. કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા છે. કેટલાકે બદામના ફોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું છે અને કેટલાકે છે સૂકા પાંદડા અને લાકડાના વહેરનો ઉપયોગ કરી અને રંગોળી બનાવી છે. ત્યારબાદ આગળના પેજ ઉપર છે કે આજે કેમ્પનો પ્રથમ દિવસ છે. અમે બધા ખૂબ ખુશ છીએ. સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવી બેઠા હતા. દરેકે પોતાનો પરિચય આપવાનો હતો. પોતે ક્યાંથી આવ્યા છે અને પોતાને શું ભાવે છે તેની વાત કરવાની હતી. બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા. દરેકે પોતાના ઘર વિશે વાત કરી. ભૂપેનના જૂથનો પહેલો જ વારો હતો. અહીંયા બધા બાળકો સાથે બેઠા હોય છે અને એમાં એ ક્યાંથી આવ્યા છે અને તેમને શું ભાવે છે એની વાત કરવાની છે. હવે અહીંયા આગળ આપેલું છે કે ચર્ચા. એમાં છે ભૂપેને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું. હવે આ ભૂપેન છે. ભૂપેને છે એનો પરિચય આપ્યો અને કહ્યું કે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે. તો એ છે ભૂપેન છે એ વાંસના બનાવેલા ઘરમાં રહે છે. એ ક્યાંથી આવે છે એ આપણે જોઈએ કે હું અસમના મોલન ગામથી આવ્યો છું. મારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે તેથી અમારા ઘર મેદાનમાં 10 થી 12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે. મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે. અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના જ બનાવેલા હોય છે. ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલ હોય છે અને રાત્રે છે દાદર લઈ લેવામાં
આવે છે. હવે વાંસ કે લાકડાના ઘરમાં આપણે કેવું ધ્યાન રાખવું પડે, તો કે ચડવા ઉતરવામાં ધ્યાન રાખવું પડે. એકદમ મજબૂત છે એ લાકડાને બનાવવા પડે. હવે અહીં નીચે પ્રશ્ન આપેલો છે કે ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવાય છે? તો કે તે છે એ આસામમાં રહે છે ને આસામમાં છે એ ખૂબ જ વરસાદ પડતો હોવાથી એના ઘર છે વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે. હવે આગળ જોઈ પ્રશ્ન છે કે ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે, તે કેમ આવા બનાવવામાં આવે છે? તો કે ભૂપેનના ઘરના છાપરા છે એકદમ ઢાળવાળા હોય છે. તે આપણે આગળ ચિત્રમાં જોયું કે જેથી ઘર ઉપર છે એ વરસાદનું પાણી ભેગવું ન થાય એ માટે એને ઢાળવાળા જ બનાવવામાં આવે છે. ત્યારબાદ આગળ છે કે આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે? તો કે આ ઘરમાં છે પ્રવેશ કરવા માટે લાકડાની સીડી મૂકવામાં આવે છે જેથી તે સીડી દ્વારા ઘરમાં પ્રવેશી શકે. ત્યારબાદ આગળ આપેલું છે કે ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે? તો કે કોઈ જીવજંતુ કે પ્રાણી સીડી મારફતે છે સીડી દ્વારા ઘરમાં આવી ન જાય તે માટે છે રાત્રે દાદર એટલે કે સીડી લઈ લેવામાં આવતું હશે. ત્યારબાદ આગળ છે કે પથ્થરના ઘર બનાવવા શું અગવડ પડે? તો કે ત્યાં છે ખૂબ જ વરસાદ પડતો હોવાથી પથ્થરનું ઘર છે એ જમીન પર બનાવવામાં આવે તો વરસાદના પાણી ઘરમાં ઘૂસી જાય અને તેમાં રહી પણ શકાય નહીં, એટલે પથ્થરના ઘરમાં છે એકદમ અગવડતા પડે. ત્યારબાદ આગળ આપેલું છે કે હવે ચમેલીએ કહ્યું કે હું મનાલીથી આવું છું. આ પર્વતીય પ્રદેશ છે. અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને બરફ પણ પડે છે. જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમે સૂર્યના તડકામાં બેસવું ખૂબ જ ગમે છે. અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે. હવે ચમેલી છે એ ક્યાંથી આવે છે? મનાલીમાંથી આવે છે અને એ પર્વતીય પ્રદેશ છે. તેમાં કયા કયા પ્રશ્ન છે તે આપણે આગળ જોઈએ. કે ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? તો કે ચમેલીનું ઘર છે મનાલીમાં છે અને કેવો પ્રદેશ છે? એકદમ પર્વતવાળો છે. ત્યારબાદ છે ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? તો કે તેઓના છાપરા છે તેઓના બંનેના ઘરના છાપરા છે એકદમ ઢાળવાળા જ છે, તે સમાનતા છે. આગળ છે કે આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે? તો કે ઢાળવાળા છાપરા હોવાથી વરસાદનું પાણી છે કે બરફના છાપરા વરસાદનું પાણી કે બરફ છે એ છાપરા પર જમા ન થઈ શકે એટલા માટે છે એ ઢાળવાળા છાપરા છે ત્યાં ઉપયોગી થાય છે. આગળ છે કે ચર્ચા પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે? તો કે આપણને છે પાકા મકાનમાં રહીએ તો ઠંડી, ગરમી, વરસાદથી રક્ષણ મળે અને ચોરી કે લૂંટફાટની પણ બીક રહેતી નથી. આ છે તમારે પાઠ્યપુસ્તકમાં પ્રશ્નના જવાબ લખવાના રહેશે.